તો ધ્રુમિલજી જોડાયેલા છે. ધ્રુમિલજી, આજે હવે ઓપ્શન રણનીતિ માટે ક્યાં ખાસ નજર રાખીશું? પરમ દિવસે આપણે બેંક નિફ્ટી, ગઈકાલે નિફ્ટીની વાત કરી હતી, આજે હવે ખાસ ક્યાં નજર રહેશે? સો આજે આપણે મિડ કેપ પર પોઝિશન્સ બનાવશું. કરંટ મંથની એક્સપાયરીનો 30 ડિસેમ્બરનો 13,600 નો કોલ ઓપ્શન બાય કરશું. ક્લિયરલી તમે જો મિડ કેપ ઇન્ડેક્સ સપોર્ટ લેવલ્સ પર છે. લાસ્ટ 4 સેશનથી આપણે પર્ટિક્યુલરલી જે ડેરિવેટિવ ડેટા આવે છે એમાં જોઈએ તો ક્લિયરલી જે શોર્ટ પોઝિશન્સ બનતી હતી બેંક નિફ્ટી અને નિફ્ટી પર બનતી હતી અને મિડ કેપમાં ક્યાંક ને ક્યાંક લોંગ બિલ્ડઅપ જોવા મળે છે હમણાં 13,600 ના સ્ટ્રાઇક પર. સો અહીંયા આપણે ઓપ્શન્સ બાય કરશું 240 235 ના રેન્જમાં. લોઅર એન્ડ પર 205 નો સ્ટોપ લોસ રહેશે. અપસાઇડ પર બે ટાર્ગેટ છે 280 અને 300 ના. સો 13,600 કોલ ઓપ્શન બાય કરવાની સલાહ રહેશે. એટલે જુઓ, અહીંયાથી ખાસ કરીને નિફ્ટી મિડ કેપ સિલેક્ટની એક્સપાયરી પર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. 13,600નો કોલ ઓપ્શન અહીંયા તમે ખરીદી કરીને ચાલો. 230 240ની વચ્ચે તમારે અહીંયાથી ખરીદદારી કરવાની છે. 205 રૂપિયાનો સ્ટોપ લોસ રાખો અને 280 300 સુધીના લક્ષ્યાંક તમને અહીંયા આવતા જોવા મળી શકે છે. એટલે એના પર એક નજર તમારે ખાસ કરીને રાખવાની છે આજના દિવસે. મિડ કેપ નિફ્ટી 13,600ના કોલ ઓપ્શનની ઉપર. પરંતુ એ સાથે જ આગળ વધીએ અને જો અન્ય